મિત્રો આ જ મંદિર છે જેનો વિડીયો વાયરલ થયો તો જો નીચે મગર ને બાપુ ઉપર આરતી કરે જોઈ લો. જ્યારે આરતીનો ટાઈમ થાય એટલે મગર માતાજી હાજરી આપે આરતી કરવા. મગર માતાજી આવે પાણીની અંદરથી. મિત્રો કોડીનારની બાજુમાં આ મંદિર આવ્યું છે જુઓ તમે. અને સોનાની નથડી વાળી મગર છે, સોનાની નથવાળી મગર, જેવી તેવી માતાજી નથી મિત્રો. અને આ ગુનામાં કેટલું પાણી છે હજી સુધીમાં વૈજ્ઞાનિક પણ સમજી નથી શક્યા. આ એ ગુનો એ માતાજીનો ચમત્કાર છે મિત્રો. આજે હું તમને એવા દર્શન કરાવું, દિવ્ય દર્શન કે જેને જોઈને વૈજ્ઞાનિક ખુદ પણ આજે હેરાન છે. હા દોસ્તો, આજે વાત કરું છું હું તમને કોડીનારથી 15 કિલોમીટર ઘાઘડિયા ગુનાવાડી ખોડિયારમાંનું મંદિર, જે ગામ સુગાળાની બાજુમાં આવેલું છે. મિત્રો જો અહીં તમને જમવાની સુવાની બધી વ્યવસ્થા મળી જશે. અને બાપુ એવા સરસ મજાના છે કે જેની પાસે તમને આનંદ જ આવશે. સગા દીકરાની જેમ રાખશે, એવા મસ્ત સ્વભાવના છે, શાંત અને ઠંડા મગજના. તો તમને આનંદ જ આવશે અંદરથી. હું તો અહીંયા ઘણી વખત આવું છું, પણ આજે હું તમને એવો વિડીયો બતાવું છું કે જેને જોઈને તમે ખુદ હેરાન થઈ જશો મિત્રો. તો ચાલો શરૂઆત કરીએ મિત્રો. તો હું તમને હવે ગુના બાજુ લઈ જાઉં છું, જે માતાજીએ ઘણાના પગ આપ્યા છે લુલાના, અને આંધ્રાને આંખો આપી છે, દુખિયાના દુઃખ આપ્યા છે માએ. આટલું જ નહીં, વાંજિયાના મેણા ભાંગ્યાને દીકરા દીકરી સંતાન પ્રાપ્તિ કર્યા છે. એવા માતાજીના ચમત્કાર છે, એક બે નહીં હજારો લાખો કે દૂર દૂરથી લોકો અહીંયા પગે લાગવા આવે માને. જો આ મગર, જો આ લોકો જો કેવા દર્શન કરે છે. તો હવે હું તમને સાચા મગર માતાજી બતાવું છું કે જ્યારે સવારે અને સાંજે જ્યારે આરતી થાય ને, એટલે આરતીમાં હાજરી પૂરવા માટે સાક્ષાત મગર માતાજી આવે. હવે આવું કોકને કહીએ તો કોણ કે આવું ન બને, પણ આ કળિયુગની અંદર આવું પણ બને મિત્રો. હું ખુદ લાઈવ જોઈને આવ્યો છું, દર્શન કર્યા, મેં વિડીયો પણ બનાવ્યો. એટલું જ નહીં, સોનાની નથવાળી મગર છે. અને આ ગુનાની અંદર પાણી ગમે એટલા દુકાળ આવે ક્યારેય ખાલી થતું નથી. ને આટલું જ નહીં, આમાં જે મગર છે એ સોનાની નથવાળી મગર છે, સોનાની નથવાળી. એટલે તમે એકવાર જો અહીંયા આવ્યા નથી તો જિંદગીમાં ક્યાંય નથી ગયા. અને આ વિડીયો લાઈક અને શેર કરવાથી ક્યારેય ધન પ્રાપ્તિ ખૂટશે નહીં તમારા ઘરની અંદર, અને સમૃદ્ધિ બની રહે. જો આ છોકરાઓના ફોટા જોઈ લો. આ નાના બાળકો જે છે એ બધા માનતાના છે. માતાજીની માનતા કરો અને ઘરે પારણીયું ન બંધાય તો ખોડિયારમાં કે મારા થળે ખોજ પડ્યું હોય ભલા માણસ. પહેલાં તમે જોઈ લો આ, પછી હું આગળ બોલું. જો આ બધા લોકો જુઓ તમે ખાલી, તો આ રીતે માનવ ચમત્કાર છે ભાઈ. તમે જુઓ ખાલી, આ બેન આવ્યા દર્શન કરવા. જો બધાના દુઃખ માતાજી ભાંગે જ છે મિત્રો. તમારું પણ દુઃખ ભાંગી નાખશે. એકવાર જો ન આવ્યો હોય તો જિંદગીમાં અહીંયા આવજો એકવાર. આનું નામ છે ઘાઘડિયા ગુનાવાડી ખોડિયારમાં. એના બાપુ છે મહંત. અને આ જુઓ તમે, પાણી કેટલું છે એ કોઈ એનો અંદાજ નથી લગાડી શક્યું. અને આની અંદર 5 મગર માતાજી છે, 5. એકનું નામ ખોડિયાર છે, એકનું નામ આરતી છે, એમ અલગ અલગ બધાના નામ આપેલા છે. અને આરતી થાય એટલે હાજરી આપવા આવે જ છે. અને સોનાની નથવાળી મગર, યાર વિચાર કરી લ્યો તમે. તો એ માનો ચમત્કાર કેવો હોય છે, કોઈ કલ્પના પણ ન કરી શકે યાર. તો વિડીયોને ફટાફટ લાઈક અને શેર કરજો. જો અહીંયા આરતી થાય ને સાંજે, આ માછલા એટલા છે પણ મગર માતાજી માછલાને કાંઈ નુકસાન કરતા નથી. નકર મગર હોય ને એ માંસાહારી હોય, એ માંસ ખાય, પણ આ માંસ નથી ખાતા, તો રોટલી શાક ને એવું ખાય યાર. તો વિચાર કરો ને કે માતાજીનો કેવો ચમત્કાર છે, કેવા માં છે. કોઈ કલ્પના પણ ન કરી શકે યાર કે માતાજી આવા પણ હોઈ શકે છે કળિયુગની અંદર. કળિયુગની અંદર માતાજી કાયદેસર હાજરી પૂરવા આવે છે. અહીંયા કોઈ પાણીમાં કદાચ પડી જાય ને તો મગર એને કાંઈ નુકસાન ન કરે. વિચાર લેજો, વિચાર મગજની અંદર વિચારો કે કેવા માતાજી છે. નકર તો મગર હોય ને માંસાહારી હોય, પણ આ માંસાહારી નથી, આ શાકાહારી છે. આપણી જેમ શાક રોટલી ને એવું ખાય, પ્રસાદી ખાય, સૈસા નારિયેળ ટોપરું ખાય. તો વિડીયોને તમારી મરજીથી શેર કરજો. ગામ સુગાળા, તાલુકો કોડીનાર, અને ઘાઘડિયા ગુનાવાડી ખોડિયારમાંનું મંદિર છે.